ગુડ મોર્નિંગ બાળકો, શ્રી કન્યા પ્રાઇમરી સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર છે 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. તેમાં આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 11.1 જોઈ ગયા છીએ. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 11.2. તો સ્વાધ્યાય 11.2 છે એમાં દાખલા નંબર 1 આપેલ છે કે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ આપણને શોધવાનું કહેલું છે. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એ માટેનું સૂત્ર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર અથવા તો પાયો ગુણ્યા વેધ. આ જે છે આ એને પાયો કહેવાય અને એની ઉપર જે આ અહીંયા કાટખૂણો બનાવે છે એને એની ઊંચાઈ અથવા તો વેધ કહેવામાં આવે છે. આને કહેવાય પાયો અથવા તો આધાર અને આને કહેવાય એની ઉપરની વેધ અથવા તો ઊંચાઈ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર તો આપણને ખબર જ છે કે પાયો ગુણ્યા વેધ અથવા તો આપણને આપેલું હોય કે બી ગુણ્યા એચ. બી એટલે પાયો અને એચ એટલે એની ઊંચાઈ વેધ. હવે બધા દાખલામાં અહીંયા તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે એની કોઈ પણ બાજુને આપણે આધાર કે પાયા તરીકે લઈ શકીએ. અહીંયા જુઓ, આ આધાર છે 5 સેન્ટીમીટર, અહીંયા 2.5 સેન્ટીમીટર છે એ આધાર છે, અહીંયા 5 સેન્ટીમીટર છે એ આધાર કહેવાય, અહીંયા 3 સેન્ટીમીટર છે એને આપણે આધાર તરીકે ગણવાનો અને આ જે અહીંયા કાટકોણ બનાવે છે, કાટખૂણો બનાવે છે 4.5 સેન્ટીમીટર એ એનો વેધ છે. અહીંયા જે 4.8 સેન્ટીમીટર છે એ એમનો વેધ છે. અહીંયા જે 3 સેન્ટીમીટર આ ઊભો છે અને અહીંયા કાટખૂણો બનાવે છે એ એમનો વેધ છે અને આ જે પાયા ઉપર અહીંયા જે કાટખૂણો બનાવે છે એ એમનો વેધ છે. તો એ માટે આપણે દાખલા ગણીએ. સૌથી પહેલાં આપણે દાખલા ગણીશું. તો એમાં સ્વાધ્યાય 11.2 હવે એનો દાખલો છે પહેલો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એમાં જે પહેલું આપણને આપેલું છે જે આકૃતિ જુઓ, અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ આપણને આપેલી છે એમાં પાયો અને વેધ કયો આપેલો છે અને કેટલો આપેલો છે એ આપણે જોઈએ. અહીંયા આવી રીતે આપેલું છે, અહીંયા 7 છે અને જે આ છે એ 4 સેન્ટીમીટર છે. તો પહેલાં તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો એને ગુણ્યા વેધ અથવા તો ઊંચાઈ, અથવા તો અહીંયા સૂત્ર આપણે મૂકી શકીએ બી ગુણ્યા એચ. હવે આપણને બી કેટલું આપેલું છે પહેલામાં? તો કે બી એટલે પાયો, પાયો છે 7 સેન્ટીમીટર, એને ગુણ્યા ઊંચાઈ કેટલી છે? તો કે 4 સેન્ટીમીટર, અહીંયા મૂકવાના 4 સેન્ટીમીટર. હવે આ બંનેનો 7 અને 4નો શું કરવાનો? તો કે ગુણાકાર. 7 ચોક 28 સેમી સ્ક્વેર. શું કામે? તો કે અહીંયા આપણે ક્ષેત્રફળ શોધેલું છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો ચોરસ સેન્ટીમીટર મૂકવાનું થાય. એવી જ રીતે આપણે હવે જોઈએ દાખલો એમાં બીજો. હવે એમાં આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયો અને વેધનું માપ આપેલું છે. અહીંયા છે 5 સેન્ટીમીટર અને અહીંયા જે વેધ આપેલો છે એ છે 3 સેન્ટીમીટર. હવે જોઈએ 5 અને 3. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો અહીંયા આવે પાયો એને ગુણ્યા વેધ. હવે પાયો કેટલો છે? તો કે 5 સેન્ટીમીટર. હવે વેધ કેટલો છે? એને ગુણ્યા વેધ છે 3 સેન્ટીમીટર. તો 5 તેરી કેટલા થાય? તો કે 15 ચોરસ સેન્ટીમીટરનો અથવા તો 15 સેમી સ્ક્વેર.
અથવા તો 15 ચોરસ સેન્ટીમીટર લખો તો પણ ચાલે. હવે ત્યાર પછી એમાં આપણે ત્રીજું જોઈએ. એ આપેલું છે આપણને જે ત્રીજું, એ જે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે એ આવી રીતે આપેલો છે. હવે જોઈએ, અહીંયા આપેલું છે જે પાયો છે, વેધ છે એ 3.5 સેન્ટીમીટર છે અને પાયો છે એ 2.5 સેન્ટીમીટર છે. હવે અહીંયા આપણે સૂત્ર મૂકવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો એને ગુણ્યા વેધ. પાયો કેટલો છે તો કે 2.5 સેન્ટીમીટર, એને ગુણ્યા વેધ કેટલો છે તો કે 3.5 સેન્ટીમીટર. આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો થાય તો કેટલો આવશે? તો સૌથી પહેલાં આપણે આ જે 25 છે એનો પોઈન્ટ કાઢી નાખીએ અને 35નો પોઈન્ટ કાઢી નાખીએ, એટલે 25/10 એને ગુણ્યા 35/10 આવું આવે. હવે આપણે 25 અને 35નો ગુણાકાર કરીશું. અહીંયા આવશે 3 પંચા 15નો પાંચડો વધી 1 3 દુ 6 ને 1 7, 25 25 25નો પાંચડો વધી 2 5 દુ 10 ને 2 12, 5 7 8 આ આવ્યું 8 7 5 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. પોઈન્ટ મૂકવાનો 8.75 સેમીનો સ્ક્વેર. આ આપણે દાખલા નંબર 1ના 3 દાખલા જોયા. હવે જે બાકીના 2 બાકી છે એ તમારે તમારી જાતે ગણવાના છે. હવે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 2 કે નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. આપણને અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. જેવી રીતે ઉપર હતું પાયો ગુણ્યા વેધ, એના બદલે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ. એટલે પાયો એટલે આધાર અને વેધ એટલે ઊંચાઈ. હવે એમાં જોઈએ દાખલા નંબર 2 એનું પહેલું. સૌથી પહેલાં અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખી લઈએ આપણે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. અહીંયા આવે પાયો એને ગુણ્યા વેધ. હવે જોઈએ આપણને એમાં પહેલું ત્રિકોણ આપેલું છે. આવી રીતે ત્રિકોણ આપેલું છે અને ત્રિકોણનું માપ લખેલું છે. અહીંયા વેધ છે એ 3 છે અને પાયો છે એ 4 સેન્ટીમીટર આપેલો છે. અહીંયા પહેલાં આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ. હવે 1/2 એમના એમ આ પાયો છે એ કેટલો છે તો કે 4 સેમી છે, એને ગુણ્યા વેધ કેટલો છે તો કે 3 સેન્ટીમીટર છે. હવે જે ઉપરનું છે એ બધાનો આપણે પહેલાં ગુણાકાર કરી દઈએ. 4 × 4 ને 4 તેરી 12 સેન્ટીમીટર સ્ક્વેર છેદમાં 2. હવે આનો આપણે છેદમાં 2 છે તો છેદ ઉડે કે ના ઉડે તો કે હા ઉડે. તો અહીંયા 6 દુ 12 એટલે 6 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ એનો જવાબ છે. તમારે માત્ર સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર યાદ રહી જશે એટલે બધા દાખલા આવડી જશે. ત્યાર પછી એમાં જોઈએ બીજું છે. એમાં આપેલો છે આ જે ત્રિકોણ આપેલો છે એનો અહીંયા છે એ આધાર છે 5 સેન્ટીમીટર, પાયો છે એનો આધાર કે પાયો, અને આ જે વેધ આપેલો છે એ 3.2 સેન્ટીમીટર છે. હવે આપણે અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ. આ એનું સૂત્ર છે. હવે 1/2 ગુણ્યા પાયો કેટલો છે તો કે 5 સેન્ટીમીટર
એને ગુણ્યા વેધ કેટલો છે તો કે 3.2 સેન્ટીમીટર. આ જે પોઈન્ટ હોય ને એના પોઈન્ટ આપણે દૂર કરી દેવાના, છેદમાં મૂકી દેવાના 10 જ આવે ને, કેમ કે એક અંક પોઈન્ટ પછી કેટલા આંકડા છે 1, એને ગુણ્યા 5 સેમી, એના છેદમાં કંઈ ન હોય એટલે 1, એને ગુણ્યા 32, એના છેદમાં 10 સેમી, આવું થાય. હવે જોઈએ છેદ ઉડે છે તો કે હા, અહીંયા 5 દુ, અહીંયા 16 દુ 32, હજી ઉડે છે, અહીંયા નીચે 2 છે અને ઉપર 6 છે, 16 છે, સોરી, એટલે 16 હોય તો 8 દુ 16, 8 સેન્ટીમીટરનો સ્ક્વેર. શું કામ 1 સેન્ટીમીટરનો સ્ક્વેર આવે તો અહીંયા ક્ષેત્રફળ શોધીએ એટલે સેમી સ્ક્વેર લખવાનું. આ આપણે દાખલા નંબર 2નો પહેલો અને બીજો દાખલો જોયો. એવી રીતે તમારે સી અને ડી તમારે તમારી જાતે ગણવાના છે. હવે એમાં આપણે આગળ ત્રીજો દાખલો જોઈએ. કોષ્ટક આપેલું છે આપણને ત્રીજા દાખલામાં કે ખૂટતા મૂલ્યો શોધો. અહીંયા નંબર આપેલો છે, સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ આપેલા છે, તો એના આધારે આપણે આધાર અથવા તો ઊંચાઈ જે ના હોય એ આપણે શોધવાનું છે. તો એ માટે આપણે દાખલો જોઈએ. તો દાખલા નંબર 3, દાખલા નંબર 3 છે, એમાં આપણને એ આપેલો છે, એમાં આપણને શું આપેલું છે તો કે આધાર. આધાર કેટલો છે તો કે 20 સેન્ટીમીટર એ આપેલો છે. ત્યાર પછી બીજું આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. કેટલું આપેલું છે તો કે 246 સેમી સ્ક્વેર. હવે તમને ખબર જ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું છે, એનું સૂત્ર શું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો એને ગુણ્યા વેધ અથવા તો બી ગુણ્યા એચ. હવે જુઓ તમે, અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે ને, એની જગ્યાએ આપણે શું મૂકવાનું થાય તો કે 246 સેમી સ્ક્વેર. હવે આધાર આપેલો છે, આધારને શું કહેવાય તો કે બી, તો બીની જગ્યાએ મૂકવાના આપણે 20 સેન્ટીમીટર. અને આપણે શોધવાનું શું છે તો કે ઊંચાઈ. ઊંચાઈ આપણને આપેલી નથી, એને ગુણ્યા એચ. હવે જુઓ, આપણે જે ઓલું પેલું સમીકરણ શીખ્યા હતા એમાં ડાબી બાજુએથી જમણી બાજુએ કે જમણી બાજુએથી ડાબી બાજુએ જાય તો ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થાય, સરવાળો હોય તો બાદબાકી થાય અને બાદબાકી હોય તો સરવાળો થાય. તો અહીંયા સેમી સ્ક્વેર આ જે 20 છે એ શેમાં છે તો કે ગુણાકારમાં, તો અહીંયા આવે તો શેમાં થઈ જાય ભાગાકારમાં. હવે જોઈએ, આ જે 246 છે એને 20 વડે આપણે ભાગીશું તો કેટલા આવશે તો કે h બરાબર અહીંયા 20 વડે આપણે એને ભાગીએ. જુઓ 20 એકો 20, 4 વધશે, ઉપરથી ઉતાર્યા 6, 20 દુ તો કે 40, હવે વધ્યા 6, પરંતુ હવે કંઈ ઉતરવા માટેનો આંકડો નથી એટલે આપણો શૂન્ય મૂકીએ તો અહીંયા ભાગફળમાં પણ શું મૂકવાનું પોઈન્ટ. 20 તેરી 60, કેટલા આવશે તો કે 12.3 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર આમાંથી જતું રહે એટલે 1 સેન્ટીમીટર વધે તો સેન્ટીમીટર જ લખવાનું થાય, સેમી સ્ક્વેર નહીં. જો ક્ષેત્રફળ હોય તો જ સેમી સ્ક્વેર લખવાનું થાય. એટલે ઊંચાઈ આપણને મળશે 12.3 સેન્ટીમીટર. હવે એવી રીતે એમાં આપણે બી જોઈએ તો બીમાં આપણને આધાર શોધવાનો છે. આધાર આપણને આપેલો નથી. ઊંચાઈ કેટલી આપેલી છે તો કે ઊંચાઈ છે 15 સેન્ટીમીટર અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે કેટલું તો કે 154.5 સેમી સ્ક્વેર. હવે આમાં આપણે આગળ જઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
એનું સૂત્ર મૂકવાનું, બી ગુણ્યા એચ, એટલે પાયો એને ગુણ્યા ઊંચાઈ, આધાર. પાયો એટલે આધાર. હવે જુઓ તમે, અહીંયા જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 154.5 સેમી સ્ક્વેર. હવે બી કેટલો આપેલો છે? તો કે બી આપેલો નથી, બી આપણે શોધવાનો છે, અને ઊંચાઈ આપેલી છે 15 સેન્ટીમીટર. હવે જોઈએ, આ જે છે એનો પોઈન્ટ છે, આપણે પોઈન્ટ દૂર કરવો હોય તો અહીંયા છેદમાં કેટલા મૂકવા પડે? 10 સેમી સ્ક્વેર. શું કામ 10 મૂક્યા? તો કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે પોઈન્ટ દૂર કરીએ તો 10. હવે જે આ 15 છે એ અહીંયા ગુણાકારમાં છે, તો અહીંયા સામે આવે તો ભાગાકારમાં, એટલે અહીંયા નીચે આવી જાય 15 સેન્ટીમીટર. હવે આ બંને વચ્ચે શું આવે? તો કે ગુણાકાર, અહીંયા આવશે બી. હવે જોઈએ આપણે તો કે 15ના ઘડિયામાં 15 એકુ 15, 0 0 ઉપરથી ઉતાર્યા 4, ભાગના લે ભાગફળમાં મૂકવાની 0. બીજો આંકડો ઉતારીએ, 15 તેરી 45, વધશે કેટલા? તો કે 103. હવે જે 103 વધ્યા છે એના છેદમાં 10 છે સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર સ્ક્વેર એટલે સેમી વધે, બરાબર બી. હવે જોઈએ, હવે આપણે પોઈન્ટ મૂકવાનો છે, તો 10 છેદમાં 10 છે એટલે પોઈન્ટ મૂકવાનો થાય. તો પોઈન્ટ ક્યાં મૂકવાનો? તો કે એકમના અંકથી આપણે જોવાનું, પોઈન્ટ પછી આપણને એક આંકડો મળવો જોઈએ, તો કે 10.3 સેમી એનો આધાર હશે. એવી જ રીતે હવે આપણે એમાં સી જોઈએ, તો સીમાં પણ આપણે ઊંચાઈ આપેલી છે 8.4 સેન્ટીમીટર. ક્ષેત્રફળ આપેલું છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ પણ આપેલું છે કે 48.72 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે આપણે અહીંયા મૂકવાનું થાય, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો એને ગુણ્યા વેધ. હવે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે અહીંયા 72. હવે જો એનો આપણે પોઈન્ટ આપેલો છે એ અહીંયા પોઈન્ટ લખીએ, અહીંયા પોઈન્ટ મૂકીએ સેમી સ્ક્વેર. પાયો કેટલો આપેલો છે? તો કે અહીંયા કંઈ આપેલું નથી, પાયો એને ગુણ્યા વેધ એટલે ઊંચાઈ કેટલી છે? તો કે 8.4 સેન્ટીમીટર. પાયો મતલબ બી. હવે આનો આપણે પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં આવશે 100, કેમ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 સેમી સ્ક્વેર. અહીંયા આપણને બી એમને એમ. હવે આ 8.4 છે, 8.4 છે એને આપણે અહીંયા 84 કરી નાખીએ, તો એનો પોઈન્ટ દૂર કરીએ તો અહીંયા ઉપર કેટલા આવે? 10 આવે ને. નીચે હોય તો એને આપણે પોઈન્ટ દૂર કરીએ તો ઉપર મૂકવાના, અને જો ઉપર હોય તો એનો પોઈન્ટ દૂર કરીએ તો નીચે. હવે જોઈએ, અહીંયા ઉડી જશે મીંડું મીંડું. હવે 84 છે જે આપણને આપેલા છે એના આપણે છેદ ઉડાડવાના થશે. હવે જે આ જે 10 છે હવે જે આ 84 આપેલા છે એને આપણે 58 વડે ગુણીએ. કેટલા વડે? તો કે 58 વડે. 58 વડે ગુણીએ 84 ગુણ્યા 58 એટલે 4872. તો અહીંયા આપણને મળ્યા શું? તો કે 58ના છેદમાં હજી 10 છે એ એમના એમ, તો બી બરાબર 5.8 સેન્ટીમીટર. આ એનો જવાબ છે. હવે એમાં આપણે ડી જોઈએ, તો ડી આપણને આપેલો છે આધાર 15.6 સેમી. ક્ષેત્રફળ આપેલું છે આપણને 16.38 સેમીનો સ્ક્વેર. અહીંયા મૂકવાનું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. હવે ક્ષેત્રફળ છે 16.38 સેમી સ્ક્વેર બરાબર બી. આધાર કેટલો છે? તો કે 15.6 સેમી
એને ગુણ્યા h. હવે જે આ છે 16.38 એના છેદમાં કેટલા આવે 15.6. અહીંયા ગુણાકારમાં છે એટલે સામે જાય તો ભાગાકારમાં સેમી સ્ક્વેર બરાબર h. હવે જુઓ આપણે હવે આના છેદ ઉડાડવાના થાય તો છેદ ઉડાડવા માટે શું કરવાનું તો કે અહીંયા જોઈએ આપણે આ 38 છે એનો પોઈન્ટ કાઢીએ આપણે એટલે છેદમાં 100 એને ગુણ્યા 156 એનો પોઈન્ટ કાઢીએ તો ઉપર આપણે મૂકવાના 10. અહીંયા સેમી સ્ક્વેર અહીંયા સેમી એને બરાબર h. હવે આપણે આનો છેદ ઉડાડવાના થાય અહીંયા જે 156 આપેલા છે એના વડે આપણે 1638 ને ભાગીએ એટલે અહીંયા મળશે આપણને 10.5 સેમી ના છેદમાં અહીંયા જે 10 વધ્યા છે એ બરાબર h. હવે આપણે જોઈએ કે આપણને જે આ 10.5 મળ્યા છે અને એના છેદમાં 10 છે તો હજી આપણે એક આ જે પોઈન્ટ છે એ આગળ ખસાડવો પડે તો 1.05 સેન્ટીમીટર બરાબર h. આ એનો જવાબ છે. હવે એમાં હજી આપણે આગળ જોઈએ દાખલા નંબર 4 આપેલા છે આપણને. અહીંયા જુઓ આધાર ઊંચાઈ અને ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે અને આપણે શોધવાનું છે જે એકમાં ઊંચાઈ નથી આપેલી, એકમાં આધાર નથી આપેલો અને ત્રીજામાં ઊંચાઈ નથી આપેલી. તો એ આપણે જોઈએ તો દાખલા નંબર છે 4 એનું પહેલું તો એમાં આધાર છે 15 સેમી. એની ઊંચાઈ આપણે શોધવાની છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 87 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ. હવે 1/2 અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ છે 87 સેમી સ્ક્વેર એને ગુણ્યા પાયો કેટલો છે તો કે આપણે અહીંયા આધાર આપેલો છે 15 સેન્ટીમીટર એને ગુણ્યા વેધ આપણે શોધવાનો છે. હવે અહીંયા 87 સેન્ટીમીટરનો સ્ક્વેર આ જે બે છે એ ભાગાકારમાં કહેવાય એટલે આ બાજુ હવે તો ગુણાકારમાં થઈ જાય. આ જે 15 છે ગુણાકારમાં છે આ બાજુએ આવે તો ભાગાકારમાં થઈ જાય બરાબર વેધ. હવે જે આપણને આપેલું છે આ એમાં આપણે છેદ ઉડાડવાના થાય તો કે વેધ એટલે h બરાબર શું મળશે તો આપણને 174 આ બંનેનો ગુણાકાર કરવાનો 87 ગુણ્યા 2 174 એના છેદમાં આવશે 15. હવે આપણે આના છેદ ઉડાડવાના થાય તો 15 વડે આપણે આ 17 174 એકો 15 2 4 15 એકુ તો કે 15 24 માંથી જાય એટલે 90 15 છક 90. અહીંયા આપણે મીંડું નહોતું એટલે મૂક્યું એટલે અહીંયા મૂકો પોઈન્ટ તો 11.6 સેન્ટીમીટર એ એની ઊંચાઈ થાય. હવે એમાં આપણે બીજું જોઈએ તો એમાં આપણને ઊંચાઈ આપેલી છે h 31.4 ક્ષેત્રફળ આપેલું છે આપણને 1256 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું 1/2 ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ. અહીંયા આવે b અને અહીંયા આવે h. હવે અહીંયા 1/2 મૂકી દઈએ આપણને h આપેલો છે b શોધવાનો છે 31 આ 4 છે એ કાઢી અને છેદમાં મૂકી દઈએ 10 પોઈન્ટ કાઢી નાખીએ એટલે છેદમાં આવે 10. અહીંયા આપેલા છે 1256 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે તમે જુઓ જે આ સામે ગુણાકારમાં હોય એ ભાગાકારમાં આવે અને ભાગાકારમાં હોય એ
ગુણાકારમાં આવે. આ છે ભાગાકારમાં 2 છે તો એ ગુણાકારમાં, આ ભાગાકારમાં કહેવાય છેદમાં, એટલે એ ઉપર અહીંયા સામે આવે એટલે ગુણાકાર થઈ જાય. અહીંયા આવશે 314 સેન્ટીમીટર. હવે અહીંયા આપણને મળશે બી. હવે આ જે 314 છે એના વડે આપણે આ જે આપેલા છે એને ભાગવાના થાય. તો એને ભાગવા માટે આપણે સૌથી પહેલાં આ 2 છે એને વડે આપણે આનો ભાગ કાવીએ તો 15 157. આનો આપણે 2 વડે ભાગ કાવીએ એટલે 157. હવે જે આ 157 છે એને આપણે 8 વડે ગુણીએ. 8 સત્તા 56 નો છગડો વધી 5, 8 પંચા 40 ને 5 45 નો પાંચડો વધી 4, 8 એકો 8 ને 4 12, 156. એટલે આને 8 વડે ભાગ હાલશે. હવે 8 ગુણ્યા ઉપર વધ્યા 10 એટલે બી. બી બરાબર 80 સેન્ટીમીટર. ક્ષેત્રફળ હોય તો સ્ક્વેર આવે અને ન હોય એટલે માત્ર સેન્ટીમીટર. હવે ત્યાર પછી ત્રીજો દાખલો એમાં જોઈએ આપણે. તો ત્રીજામાં આપણને આધાર બી આપેલો છે 22 સેમી પાયો. ત્યાર પછી ક્ષેત્રફળ આપેલું છે આપણને 170.5 સેન્ટીમીટરનો સ્ક્વેર. અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. બી 1/2. અહીંયા 170.5 છે, 5માંથી પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં 10. બી કેટલા છે તો કે 22, એને ગુણ્યા એચ. અહીંયા છેદ ઉડે એમ છે તો કે 11. 100 અને આને 11 અહીંયા છેદ ગુણ્યા 10 ગુણ્યા આ જે 11 છે ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં એચ. હવે જે આ 1705 એને 11 વડે આપણે ભાગીએ. 11 એકુ 11 6 0, 11 પંચા તો કે 55, 5 વધશે ઉપરથી ઉતાર્યા 5, 11 પંચા 55 0 0. 155 વડે આનો ભાગ હાલશે. હવે જે આ 155 છે એના છેદમાં મળ્યા 10 એચ. એચ બરાબર પોઈન્ટ પછી એક આંકડો હોવો જોઈએ તો 15.5 સેન્ટીમીટર. માત્ર તમે સૂત્ર યાદ રાખશો એટલે દાખલા આપોઆપ થઈ જશે, મતલબ કે તમને સરળતા રહેશે શીખવામાં. હવે અહીંયા આપણે દાખલા નંબર 4 સુધી જોયું. આગળના લેક્ચરમાં દાખલો 5મો જોઈશું.